રાજકોટથી જ્યાં રૂપાલાના નિવેદનનો વિવાદ, ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેના વિરોધમાં જોડાઈ ગયા છે। રૂપાલાની ટિકિટ કેન્સલ ન થાય ત્યાં સુધી ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે। રૂપાલાની ઉમેદવારી રદ ન કરે તો ભાજપને પરિણામ ભોગવવાની ચીમકી તેમણે આપી છે। ભાજપ જે ભાષામાં સમજે તે ભાષાથી સમજાવીશું, આ કહેવું છે યુવરાજસિંહનું। ગુજરાતભરના ગામડાઓમાં ક્ષત્રિય સમાજ કરશે ઉગ્ર આંદોલન। अन्य कोई पण उम्मीदवार ने टिकિટ આપે તો ચાલશે, પરંતુ રૂપાલા તો નહીં જ, આ કહેવું હતું પીટી જાડેજાનું। રૂપાલા સિવાય કોઈ પણ જ્ઞાતિ કે જાતિના ઉમેદવારને અમારું સમર્થન રહેશે, આ પણ આશ્વાસન આપ્યું છે પીટી જાડેજાએ। પરસોત્તમ રૂપાલા છે તેને આજે પત્રકાર સાથે વાત કરી અને તેમને કહ્યું કે અમે 2 વખત માફી માંગી લીધી છે, ક્ષત્રિય સમાજની લાગણી છે તેને હું માન આપું છું અને હવે આ વિવાદ છે તે પૂરો થઈ જવો જોઈએ। શું કહેશો આને લઈને? માફી એ ભૂલની હોય, માફી જાણતા કે અજાણતા થયેલી ક્ષતિઓની હોય, માફી એ અપમાનની ક્યારેય ન હોય। આ ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે એટલે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે અને જે અપમાન છે એ અપમાનનો જવાબ જે ભાષામાં જે લોકો સમજે તે એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે।